કેટલા હતા છેલ્લે? વહન. આપણે પોષણ, શ્વસન, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જોયું ને. હવે આયા છીએ વહન. કયો પોઈન્ટ આયા? ઓકે, ધ્યાન આપજો. આપણે મનુષ્યો અથવા પ્રાણીઓ અથવા વનસ્પતિની અંદર કઈ રીતે પોષણ મેળવે છે એની પદ્ધતિ જોઈ, કઈ રીતે એ શ્વસનની ક્રિયા કરે છે એના વિશે જોયું. હવે એ શ્વસન અને પોષણ મતલબ કે આપણે શ્વસનની અંદર ઓક્સિજન લીધો, આપણી વાત કરીએ આપણા ઉદાહરણ દ્વારા, અને પોષણમાં આપણે ખોરાક લીધો, ખોરાકમાંથી આપણે પોષક તત્વો મેળવ્યા. આ બધી વસ્તુ શરીરના દરેક અંગ સુધી કઈ રીતે પહોંચે? તો આ બધી જ વસ્તુ પહોંચે છે આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે રુધિર કોષોની અંદર ઓક્સિજન હોય છે, રુધિર કોષોની અંદર ગ્લુકોઝ હોય છે કે નહીં? એ રુધિરની અંદર હોય છે. તો એ રુધિર કોષો શરીરના દરેક અંગ સુધી પહોંચે કઈ રીતે? એક સામાન્ય રીતે તો પહોંચી શકે નહીં, કેમ કે આપણે જો નીચે હોજમાંથી ઉપર ટાંકામાં પાણી ચડાવવું હોય તો પણ પંપની જરૂર પડે કે નહીં? તો આપણા શરીરની અંદર પણ એવા પંપની રચના કરી છે કે જેની અંદર એ આપણા શું થાય છે કે જે આપણા રુધિરને આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચાડે. અને એ પંપ મતલબ કોણ? માનવ હૃદય. માનવ હૃદય એક પંપની રચના છે કે જે રુધિરને ઊંચા દબાણ આપી અને આપણા શરીરના દરેક અંગ સુધી, દરેક કોષ સુધી રુધિરને પહોંચાડે છે. કેમ? કેમ કે રુધિરની અંદર ઓક્સિજન પણ છે, રુધિરની અંદર ગ્લુકોઝ છે, પોષક તત્વો છે, આ બધાને પહોંચાડવા જરૂરી છે શરીર સુધી, શરીરના દરેક અંગ સુધી. અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પછી ઉર્જા મુક્ત થાય, અને આથી આપણા કોષને ઉર્જા મળતી હોય છે. આ બધી વસ્તુ આપણે અગાઉ જોઈ. ઓકે, તો આ પંપનું કામ છે શું? કે રુધિરને દરેક અંગ સુધી પહોંચાડવાનું. એટલે આ ભાગ આવી ગયો હવે વહનની અંદર. શેમાં આવ્યો? વહન. તો કઈ રીતે થાય છે એના માટે મહત્વનો પ્રશ્ન છે. આઈએમપી આકૃતિ પણ છે. આકૃતિ તમને આ દોરવાની કે ના આ નહીં દોરવાની, તમારે બુકમાં જે આપી એ આકૃતિ તમારે દોરવાની, બરોબર? માનવ હૃદયની મોસ્ટ આઈએમપી આકૃતિ છે અને તેના અંગો વિશે પણ આપણે જોવાનું રહેશે. ઓકે, હવે આ આકૃતિ સાથે આપણે એને મેચ કરશું તો જોઈએ તો તે રીતનું છે. સૌપ્રથમ આપણું હૃદય ને એ 4 ખંડમાં વિભાજિત છે. કેટલા ખંડમાં? 1, 2, 3 અને તમારા આકૃતિમાં 4 ભાગ આપેલા છે. એટલે એવું અલગ નથી પાડેલા, પણ આપણે સમજવાના. ઓકે, તો શરૂઆતમાંથી જે શિરાઓ હશે જેને આપણે ફૂફૂસીય શિરાઓ કહીએ છીએ, જો લખ્યું છે આ શિરા દ્વારા રુધિર આપણા હૃદયના નંબર 1 ખંડની અંદર, મતલબ કે જેને કહેવાય છે કર્ણક. શું કહેવાય છે? કર્ણકમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? કર્ણકની અંદર. હવે આ શિરાઓ આવી ક્યાંથી? આ શિરાઓ આવી છે ફેફસા બાજુથી. ક્યાંથી આવી હોય? આપણે શ્વાસ લીધો ત્યારે શ્વાસ ફેફસામાં આવ્યો તો ફેફસામાં વાયુ કોષો સુધી પહોંચ્યો. વાયુ કોષોની ઉપર રુધિર કેશિકાઓ હતી, મતલબ હવે ઓક્સિજન શેમાં ભળ્યો? રુધિર કેશિકામાં, રુધિરમાં. એ રુધિર અહીંયા આવ્યું. સમજ્યા આખી વસ્તુ? ઓકે, એ ફેફસામાંથી આવતું ઓક્સિજન વાળું રુધિર. કેવું રુધિર? ઓક્સિજન વાળું રુધિર. એ ઓક્સિજન વાળું રુધિર ક્યાં આવે છે? તો એ રુધિર આવે છે હૃદયના 4 ભાગ છે. એ 4માં આ ભાગ કહેવાય, આખો ભાગ ડાબો ભાગ કહેવાય, આ કહેવાય જમણો ભાગ. એ તો તમને પણ ખબર પડે. દાખલા તરીકે આ મારું હૃદય છે, તો હું અત્યારે ઉભો છું, તો આ મારો કયો ભાગ છે? ડાબો ભાગ. અને આ કયો ભાગ છે? જમણો. તો તમારી બુકમાં પણ જે આકૃતિ છે તમારા જમણા હાથ બાજુ હશે ને ડાબો ભાગ કહેવાય, અને તમારા ડાબા હાથ બાજુ શું છે? જમણો ભાગ. ઓકે, તો 2 ભાગ છે, એમાં 2 કર્ણક છે. ઉપરના બંને શું આવે? કર્ણક. અને નીચેના 2 ભાગ છે એને કહેવાય ક્ષેપક. સમજી ગયા? પણ આ ડાબો ભાગ છે તો આ ડાબું કર્ણક અને ડાબું, આ જમણો ભાગ છે તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક. આટલી વસ્તુ ખબર પડી ગઈ? આપણું હૃદય 4 ખંડમાં વિભાજિત છે. એમાં 2 કર્ણક અને 2 ક્ષેપક છે. ડાબી બાજુના ભાગને ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. જમણી બાજુના ભાગને જમણું કર્ણક, જમણું ક્ષેપક કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ, આપણે જે શ્વાસમાં ઓક્સિજન લીધો તો એ શ્વાસમાંથી ઓક્સિજન ક્યાંથી ક્યાં કઈ રીતે આવતો હોય છે? તો સૌપ્રથમ ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર એ આ ફુફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકની અંદર દાખલ થાય છે. શેમાં દાખલ થાય? ડાબા કર્ણકની અંદર, બરોબર? હૃદય વિશે આપણે સમજી લઈએ. હૃદય એક સ્નાયુમય અંગ છે જે આપણી મુઠ્ઠી જેટલા કદનું હોય છે. એનું કદ કેટલું છે? આપણા મુઠ્ઠી જેટલું, મતલબ કે મુઠ્ઠીમાં આવી જાય નાના કદનું હોય.
અને શું કહે છે, રુધિરને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરાવવું હોય છે. આથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એકબીજાથી ભળતા અટકાવવા માટે આપણું હૃદય 4 ખંડમાં વિભાજિત થયેલું છે. આપણા હૃદયમાં 2 પ્રકારના રુધિર હશે. એક તમે શ્વાસ લો ત્યારે જતું રુધિર હશે, એ કયું હશે? ઓક્સિજન વાળું. કયું હશે? ઓક્સિજન વાળું. પણ ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે, કોના મારફતે આવે છે? રુધિર મારફતે આવે છે ને. તો 2 પ્રકારના રુધિર હશે, એક ઓક્સિજન વાળું રુધિર અને એક કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. મારખાનું જોયું? તો એ વાલ્વનું કામ છે રુધિરનું એક દિશામાં વહન કરાવવાનું. ઓકે, તો ડાબા કણકમાંથી ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે ત્યારે ક્ષેપક શિથિલ થાય છે અને ત્યારબાદ ડાબું ક્ષેપક સંકોચાઈ અને ઊંચા દબાણે રુધિર અને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે. સમજી હવે શું થાય છે? રુધિર આવ્યું શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ગયું ડાબા ક્ષેપકમાં. એટલે આ જે ક્ષેપક જ્યારે રુધિર ભરાશે ને ત્યારે શિથિલ થશે, મતલબ કે અંદર ભરાવાની જગ્યા થશે. બરોબર? જો શું કહે છે, ડાબા કણકમાંથી ડાબા ક્ષેપકમાં દાખલ થાય ત્યારે ક્ષેપક કેવું થાય છે? શિથિલ, લૂઝ થાય, જેની અંદર રુધિર ભરાય છે. પછી શું થશે? ત્યારબાદ ડાબું ક્ષેપક મતલબ આ નીચે વાળું જે રુધિર ભરાણું નહીં એને ઊંચા દબાણે ધક્કો માર દબાવશે. બરોબર? આ ડાબું ક્ષેપક સંકોચાશે, આમ ભેગું થશે. ભેગું થાય એટલે આ બધું રુધિર ઉપર આઈ નહીં જાય, પાછું નહીં જાય. એ ત્યારે વાલ્વ શું થઈ જશે? બંધ થઈ જાય. તો ક્યાં જશે? કે બીજી એક જગ્યા અહીંયા છે, દેખાય છે? એનો વાલ્વ આ રીતે છે ને. હવે આમ વાલ્વ એનો મતલબ શું થયો? રુધિર નીચેથી ઉપર જશે, ઉપરથી નીચે આવશે નહીં. તો જ્યારે આ જે ક્ષેપક છે આ ક્ષેપક દબાશે, સંકોચાશે, એટલે હવે રુધિર ઉપર જવાની જગ્યાએ અહીંયા જવાનું ટ્રાય કરશે. બરોબર? તો એ રુધિર હવે ક્યાં જશે? તો કે ઊંચા દબાણે ક્ષેપકમાંથી આ રીતે બહાર નીકળી જાય. તમને નલિકાઓ દેખાય છે? બધી તમારા આકૃતિમાં ધ્યાન આપજો પાછા. તમારી બુકમાં એક આકૃતિ આપી છે કે અહીંથી આ પ્રમાણે આમ પાછળ જતું હોય એક ભાગ, તમે જોયો હોય ફરી અહીંથી ઉપર જશે અને આ ભાગ એની પાછળ જાય, એવી આકૃતિ તમારા બુકની અંદર આપેલી છે. ઓકે, તો આ રુધિર ક્યાં ગયું? તો ધમનીઓ મારફતે આ રુધિર અહીંથી આ કેસરી કલર દેખાય તમને? આ ધમનીઓ કહેવાય. બધી શું છે? ધમનીઓ. એ ધમની મારફતે રુધિર શરીરના દરેક અંગ સુધી પહોંચે. કઈ રીતનું થયું? ફેફસામાંથી રુધિર આવ્યું એટલે ડાબા કર્ણકમાં ગયું, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં ગયું, ડાબા ક્ષેપકમાંથી દબાણથી ધમનીઓ મારફતે શરીરના દરેક અંગો સુધી આ રુધિર પહોંચી ગયું ઓક્સિજન વાળું. રેડી? શરીરના દરેક અંગ સુધી, દરેક કોષો સુધી આ ઓક્સિજન વાળું રુધિર પહોંચી. હવે ત્યાં ઓક્સિજન પ્રોસેસ થશે. હવે ક્યાં શું થશે કોષની અંદર? તો આપણને ખબર છે કોષની અંદર ઓક્સિજન દ્વારા આ જે ગ્લુકોઝ હતો એ ગ્લુકોઝ નું શું થઈ જશે? વિઘટન. વિઘટન થયા પછી શું બનવાનો? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પ્લસ ઉર્જા. હવે આપણને ઉર્જા મળશે આપણે શ્વાસ લઈએ વખતે. પરંતુ એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ હશે. આ કાર્બન ડાયોક્સાઇડ પાછો રુધિરમાં આવશે, રુધિરમાંથી આવશે એટલે શું થશે? તો કે શરીરના દરેક અંગો જો હશે એક અહીંયાથી અને એક અહીંયાથી, ઉપરના ભાગથી નીચેના ભાગથી આ શિરા મારફતે ક્યાં ઠલવાનો? જમણા કર્ણકમાં. ક્યાં આવ્યો? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં ગયો? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી પાછું દબાણ આવશે અને આ રીતે ધમનીઓ મારફતે પાછો ફેફસામાં જશે અને ફેફસામાં જઈ અને પછી ઉશ્વાસ મારફતે બહાર નીકળે. આખું એક ચક્કર જોયું ને તમે? એક ચક્કર આવી ઓક્સિજન વાળું રુધિર ગયું, કાર્બન ડાયોક્સાઇડ રુધિર આવ્યો અને પછી બહુ દરેક અંગ સુધી ઓક્સિજન વાળું રુધિર પહોંચ્યું અને ઉશ્વાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. ઓકે, તેમજ જો આ પ્રમાણે રુધિરનું વહન થશે દરેક ભાગે, તે જ સમયે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવશે. જમણા કર્ણકમાં દાખલ થાય ત્યાંમાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. અને પાછું દબાણથી ભાઈ ધમનીઓ મારફતે પાછું ક્યાં જશે? ફેફસામાં ઉશ્વાસ મારફતે બહાર પહોંચે છે. આ રીતે આપણું એક હૃદય એક સમય આવું કામ કરે છે. પ્રોસેસ ખબર પડી? આગળ જોજો. તમે શ્વાસ લીધો એટલે અહીં કણ હશે ફેફસા. ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર એ શિરાઓ મારફતે, ધ્યાન આપજો, જે રુધિર વાહિનીઓ રુધિરને અંગથી હૃદયમાં લઈ જાય ને એને શિરા કહેવાય. એને શું કહેવાય? શિરા. પણ જે બહાર લઈ જાય એને ધમની કહેવાય. એને શું કહેવાય? ઓકે, તો અહીંયા તમે જોજો ફેફસામાંથી રુધિર આવ્યું શિરા મારફતે ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ગયું ડાબા ક્ષેપકમાં, ત્યાંથી દબાણ થયું અને ધમની મારફતે શરીરના દરેક અંગોમાં રુધિર પહોંચી ગયું. રેડી? ઓકે, હવે એ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે. ક્યાંથી આવશે? શરીરના દરેક અંગમાંથી. તો જો અહીંયા એક શિરા છે,
પશ્વ મહાશિરા, અગ્ર મહાશિરા તમારા બુકમાં લખેલું છે, ધ્યાન રાખજો. એક ઉપર હશે, એક નીચે હશે, છે ને? એ બંને શિરાઓ છે. તો શિરાઓ મારફતે રુધિર ક્યાં ઠલવાનું? જમણા કર્ણકમાં. હવે જમણા કર્ણકમાંથી ક્યાં આવ્યું? જમણા ક્ષેપકમાં. અને પાછું તમે જુઓ તો ધમની, મહાધમની કાંડ એવું દર્શાવ્યું છે. એ ધમનીઓ મારફતે ક્યાં જશે? તો કે ફેફસામાં. ક્યાં જશે? અને પછી ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર નીકળે. આ રીતે કામ થયું આખું. રુધિરનું તો વહન થયું, સાથે સાથે ઓક્સિજન પણ ગયો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યો. આ રીતે આપણું હૃદય કામ કરતું હોય છે. ઓકે, તો આ કારણથી આ ચાર ખંડ છે ને, જેમાં આ ઓક્સિજન વાળું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર ક્યારે એકબીજામાં ભળતું નથી. ઓકે, આ પ્રમાણે આપણું હૃદય કામ કરતું હોય છે. હવે વાત કરીએ અંદરથી. આના અંદરથી તો પ્રશ્ન અલગથી પૂછતા હોય છે કે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી હોય છે, કેમ? એના વિશે સમજાવો. તો જોઈએ, કર્ણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ કેવી હોય? જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. કારણ કે કર્ણકમાંથી રુધિર નીચા દબાણે પસાર થાય છે, જ્યારે ક્ષેપકમાંથી ઊંચા દબાણે રુધિરને બહાર તરફ ધકેલવાનું હોય છે. આથી સ્વાભાવિક છે કે ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી. હવે કોઈ પણ વાત કરો કે દાખલા તરીકે તમે પાઇપમાં પાણી જવા દો છો, બરોબર? અને પાઇપનું કનેક્શન મોટર દ્વારા કરી છે, પણ પાઇપ રહી એકદમ પતલી અને મોટરનું પ્રેશર ખૂબ વધારે છે, તો શું થાય? પાઇપ તૂટી જાય. બસ અહીંયા પણ એવો જ લોજિક લાગે છે. આપણી નલિકાઓમાં જો ઊંચા દબાણે રુધિર વહે અને એ નલિકાનું ક્ષમતા ના હોય, શું થઈ જાય? નલિકા તૂટી જાય. તો દબાણ ક્યાંથી ઉત્પન્ન થયું? અહીંથી, ક્ષેપકમાંથી. દબાણ અહીંયાથી ઉત્પન્ન થયું ને. તો ક્ષેપકની દિવાલ તમે જોશો તો જો જાડી છે, આટલી દિવાલ દેખાય છે. અને જ્યારે કર્ણકની દિવાલ જુઓ પાતળી દેખાય છે. તો કર્ણકની દિવાલ પાતળી કેમ છે? કેમ કે જ્યારે રુધિર અહીંયા ઠલવાનું ને, ત્યારે કોઈ દબાણ હતું નહીં. અહીંયાથી અહીંયા આવ્યું ત્યાં સુધી પણ કોઈ દબાણ હતું નહીં. પણ પછી ક્ષેપકમાંથી મોકલવાની વાત થઈ ને, ત્યારે ધક્કો મારવો પડ્યો, પમ્પિંગ કરવું પડ્યું. તો એ દબાણ આપવું પડ્યું. એટલે સ્વાભાવિક છે કે હવે પછીની જે દિવાલ રહીને કેવી હોવી જોઈએ? જાડી અને સ્થિતિસ્થાપક. કેમ કે ઊંચા દબાણે રુધિરને પહોંચાડવાનું છે. અને ઊંચા દબાણે પહોંચાડવું હોય તો પછી વસ્તુ પણ ક્વોલિટી વાળી હોવી જોઈએ. હોવી જોઈએ કે ના હોવી જોઈએ? પાતળી તમે પાઇપ રાખો અને મોટર વડે પ્રેશર આપો જબરજસ્ત, તો એ પાઇપ તૂટી જાય. અહીંયા એવું જ છે. આ પ્રેશર થયું તો પછી સ્વાભાવિક છે કે આ ધમનીઓ અથવા કર્ણક ક્ષેપક રહ્યો, આ ક્ષેપકની દિવાલ જાડી હોવી જોઈએ. તો પછી તમને એમ થાય કે સાહેબ તો પછી ધમનીમાં પણ એટલું જ પ્રેશર આવે છે ને, તો ધમનીની દિવાલ પણ કેવી હોય? જાડી હોય. ધમનીની દિવાલ કેવી હશે? જાડી. જ્યારે આ જે શિરાઓ છે ને, આ શિરાની દિવાલ કેવી હશે? પાતળી હશે. શિરાની દિવાલ પાતળી, કર્ણકની દિવાલ પાતળી, ક્ષેપકની દિવાલ જાડી અને ધમનીની દિવાલ જાડી. મૂળ રુધિર અંદર આવે છે એ વાહિનીઓ એટલે કે શિરા, અને એ જગ્યા એટલે કે કર્ણક, એની દિવાલ કેવી હોય? પાતળી હોય. પણ ઊંચા દબાણે બહાર જાય છે ક્ષેપક અને ધમની, એની દિવાલ કેવી હોય? જાડી હોય છે. ઓકે, કારણ સાથે પૂછે તો આ કારણ છે. કારણ કે કર્ણકમાંથી રુધિર નીચા દબાણે પસાર થાય છે, જ્યારે ક્ષેપકમાંથી ઊંચા દબાણે રુધિરને બહાર ધકેલવાનું હોય છે. આથી ક્ષેપકની દિવાલ જાડી હોય છે અને કર્ણકની દિવાલ પાતળી હોય છે. મનુષ્ય અને પ્રાણીને વધારે ઊર્જાની જરૂર હોય છે. આથી તેમનું હૃદય 4 ખંડમાં વિભાજિત છે. મનુષ્ય અને પ્રાણીનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? આની અંદરથી ટૂંકા પ્રશ્ન પૂછાશે. જો આ કારણ છે અને હવે ટૂંકા પ્રશ્ન આવશે. કયો? તો કે મનુષ્ય અથવા પ્રાણીનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? 4 ખંડમાં. આપણે જોયું હાલ. ઓકે, પરંતુ ઉભયજીવીની વાત કરીએ અથવા સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ પ્રાણીઓ એટલે હા, સરખી ચાલતા એવા પ્રાણીઓ. તો ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ છે, એમનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? 3 ખંડમાં. આપણું હૃદય 4 ખંડમાં. ઉભયજીવી અને સરીસૃપ 3 ખંડમાં. કેમ? કારણ કે તેમનું શરીર અમુક હદ સુધી ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને મિશ્ર થવાનું સહન કરી શકે. એમને મિશ્ર થઈ જાય ને તો અમુક હદ સુધી સહન કરી શકે. દાખલા તરીકે પક્ષીની વાત કરી, બરોબર? ઉભયજીવી એટલે જમીન ઉપર રહે, હવામાં રહે, કહી શકાય ના કહી શકાય? એની વાત કરીએ તો એનું હૃદય 3 ખંડમાં વિભાજિત છે. કેટલા ખંડમાં? કેમ કે એમાં કદાચ જો કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજન વાળું રુધિર મિક્સ થઈ જાય તો એ અમુક હદ સુધી સહન કરી શકે છે. જ્યારે આપણે એવું સહન કરી શકીએ. એટલે આપણું હૃદય 4 ખંડમાં છે, એમનું હૃદય કેટલા ખંડમાં છે? 3 ખંડમાં. ચલો ત્રીજા નંબર. માછલીનું હૃદય 2 જ ખંડમાં છે. કેટલા ખંડમાં? 2, 3 અને 4. યાદ રાખજો. માછલીનું હૃદય 2 ખંડમાં, ઉભયજીવી અને સરીસૃપનું હૃદય 3 ખંડમાં અને મનુષ્ય અને પ્રાણીનું હૃદય 4 ખંડમાં વિભાજિત થયેલું હોય છે. ઓકે, 4 ખંડમાં વિભાજિત હોય છે.
તે રુધિરને ઝાલર તરફ મોકલી તેમાંથી ઓક્સિજન ભરે છે અને શરીર સુધી જાય છે. માછલીઓમાં તો આપણને ખબર છે ઝાલરની રચના હોય છે કે નહીં, જેના દ્વારા રુધિરમાં ઓક્સિજન ભરતો હોય છે. આમ માછલીમાં એક વારમાં એક જ વખત પરિવહન થાય છે, જ્યારે પૃષ્ઠવંશીમાં એક વારમાં 2 વખત પરિવહન થતું હોય છે, જેને બેવડું પરિવહન કહેવાય. પ્રશ્ન પૂછી લે, બેવડું પરિવહન એટલે શું? રુધિરનું બેવડું પરિવહન એટલે શું? તો માછલીઓની વાત કરીએ અને આપણી વાત કરીએ તો આપણા વાત કરીએ તો આમ માછલીની અંદર માછલીનું હૃદય 2 ખંડમાં વિભાજિત થયેલું છે. એટલે માછલીમાં રુધિરનું પરિવહન રહ્યું ને એ એક વખતમાં એક જ વાર થાય છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં એક વારમાં રુધિરનું પરિવહન કેટલી વખત થાય છે? 2 વખત. 2 વખત થાવું એને શું કહેવાય છે? બેવડું પરિવહન કહેવામાં આવે છે. ખ્યાલ પડશે? તો આના અંદરથી કેટલા પ્રશ્નો થયા? પહેલું, કેમ દિવાલો જાડી પાતળી હોય છે એના વિશે કર્ણક ક્ષેપક. બીજું, મનુષ્યનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? ઉભયજીવીનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? માછલીનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત છે? અને બેવડું પરિવહન એટલે શું? આ બધા જ પ્રશ્નો છે, સમજજો. અહીંયાથી પણ પ્રશ્ન પૂછી લે કે કઈ રીતે કામ કરે છે હૃદય, આપણું કઈ રીતે કામ કરતું હોય છે. બરોબર? ઓક્સિજન વાળું રુધિર આવે છે ડાબા ખંડકમાં, ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાં ધમની મારફત દરેક અંગ સુધી. દરેક અંગમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે છે અહીંયાથી કઈ જગ્યાએ? તો કે જમણા ખંડકમાં, જમણા ખંડકમાંથી જમણા ક્ષેપકમાં અને ધમની મારફતે પાછું ફેફસામાં અને ફેફસામાંથી ઉચ્છ્વાસ દ્વારા બહાર. આ રીતે આખી પ્રોસેસ થતી હોય છે. ઓકે ઓકે હવે વાત કરીએ અમુક રુધિર વાહિનીઓ. આવી એક આકૃતિ તમારા બુકમાં છે, થોડીક અલગ છે. તમારા બુકમાં કેવું છે? હૃદય દોર્યું છે, નીચેની ભાગ ગૂંચળો બનાવ્યો છે, એક ભાગ ઉપર ગૂંચ બનાવ્યું છે. બનાવ્યું છે કે નહીં? ઓકે, આ એવું જ કહેવામાં આવે છે. આ આકૃતિ પણ થોડી એના જેવી જ છે, થોડીક અલગ છે એટલે મેં બતાવી છે. પણ હકીકતમાં થાય છે શું? થાય છે આવું. દાખલા તરીકે આ છે આપણું હૃદય, આ એના 4 ભાગ. બરોબર? સાદી ભાષામાં સમજાય. આ છે કર્ણક, આ છે ક્ષેપક. કર્ણક, ક્ષેપક. આ ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું. આ છે ફેફસા અથવા શરીરના ઉપરનો ભાગ અને આ છે શરીરના નીચેનો ભાગ. ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર ક્યાં આવ્યું? ડાબા કર્ણક. ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? ઓકે, અને ડાબા ક્ષેપકમાંથી શરીરના દરેક અંગો સુધી અને આ દરેક કોષો સુધી આ રીતે બનેલી છે આકૃતિ. બનાવી છે કે નહીં? રુધિર કેશિકાઓ ઘણી બધી. ઓકે, આ શિરા મારફતે આવ્યું, બહાર નીકળ્યું ધમની મારફતે. ઓકે, હવે શું થશે? તો હવે આ રુધિર કેશિકાઓ દરેક કોષ સુધી હશે. દરેક કોષને ઓક્સિજન મળી ગયો. દરેક કોષને સાથે સાથે રુધિરમાં પોષક તત્વો ગ્લુકોઝ પણ હતો, મળી ગયો. આમ પણ મળે અને ઉપર પણ જાય. ઉપરના અંગો જેમ કે અહીં દોરી છે, જો આ ઉપરના અંગ છે ને, મગજ ને એ બધું, આ બધે જશે. બરોબર? તો ઉપરના અંગો સુધી પણ રુધિર પહોંચ્યું, 2 બાજુ ગયું અને એ કોષોને ઓક્સિજન મળી ગયો, પોષક તત્વો મળી ગયો, ઉર્જા મળી ગઈ. હવે ઉત્પન્ન થયો કાર્બન ડાયોક્સાઇડ. શું ઉત્પન્ન થયો? કાર્બન. તો હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અહીંથી ભેગું થશે, એ ત્યાંથી ક્યાં જશે? જમણા કણકમાં, જમણા કણકમાંથી જમણા ક્ષેપકમાં અને જમણા ક્ષેપકમાંથી ધમની મારફતે ફેફસામાં અને ઉચ્છ્વાસ મારફતે બહાર. આ આકૃતિ અને એ આકૃતિ તમારું એ જ સમજાવવામાં આવે છે. ખબર પડી? લાલ કલરની લીટી દોરી છે ને, એ શું બતાવે છે? ઓક્સિજન વાળું રુધિર. અને વાદળી કલર બતાવે શું બતાવે છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. બરોબર? એવું સમજાવે છે. અને અહીંયાથી તમે જોશો તો જો ઓક્સિજન વાળું રુધિર આ રીતે લીવરમાં જાય છે, મતલબ કે આપણા યકૃતની અંદર જાય છે, જઠરમાં જાય છે, આ કિડનીમાં જાય છે. આ બધા દરેક કોષ સુધી પહોંચે છે કે નહીં? પછી ત્યાંથી બીજી બધી કાર્બન ડાયોક્સાઇડ વાળી રુધિર નલિકાઓ છે. આ બધી કાર્બન ડાયોક્સાઇડ વાળી એ નલિકાઓ ભેગી થશે પાછી ક્યાં જશે? હૃદયમાં જશે. અને પાછી ત્યાંથી ધારો કે ફેફસા મારફતે, સોરી, ત્યાંથી આપણે જશે ફેફસા મારફતે. આ મગજનો ભાગ ત્યાંથી પણ આવશે, પાછું ક્યાં જશે? ફેફસામાં. અને પછી ઉચ્છ્વાસ મારફતે બહાર નીકળીએ. આ આખી આકૃતિ આવું સમજાવે રુધિરનું વહન કઈ રીતે થાય છે, ઓક્સિજન વાળું રુધિર કેમ જાય છે, પાછું કાર્બન ડાયોક્સાઇડ વાળું કેમ આવે છે. સમજી ગયા આગળ? ઓકે, તો આ પ્રમાણે આપણા રુધિરનું વહન થાય છે. એ રુધિરનું વહન કરવા માટેની જે રુધિર વાહિનીઓ હોય, રુધિરનું વહન કરાવે એ નલિકાઓ, એને કહેવાય રુધિર વાહિની. કઈ કઈ છે? શિરા, ધમની અને રુધિર કેશિકાઓ. શિરા મતલબ શું? તો કે શિરાનો મતલબ થાય, વ્યાખ્યા પૂછે શિરા અને ધમનીનો તફાવત આપો, તો પહેલો તફાવત શું લખવાનો? તો કે શિરા એ રુધિરને અથવા ઓક્સિજન વાળું રુધિર કહી શકીએ, રુધિરને આ રીતે લખીએ, રુધિરને હૃદયથી, સોરી, અંગોથી, શરીરના અંગોથી હૃદય તરફ લઈ જાય. શિરાનું કામ શું છે? રુધિરને અંગોથી હૃદય તરફ લઈ જવાનું. જ્યારે ધમનીનું કામ
રુધિરને હૃદયથી અંગો તરફ લઈ જવાનું કામ કરે છે. ખબર પડી ગઈ? આપણે જોયું હતું ને ધમની દ્વારા હૃદયથી અંગો સુધી જાય અને શિરાઓની અંદર દાખલ થતું હતું, અંગોથી હૃદય તરફ આવતું હતું, બરોબર. અને આ થઈ ગયો પહેલો તફાવત શિરા અને ધમની. ચલો, જે રુધિર હૃદયમાં દાખલ થાય ને એનું દબાણ કેવું હોય? ઓછું. આથી દિવાલ કેવી હોય? પાતળી. શિરાની દિવાલ કેવી હશે? જ્યારે ધમનીની દિવાલ કેવી હશે? જાડી અને સ્થિતિસ્થાપક. હવે સ્થિતિસ્થાપક નો મતલબ શું થાય? તો કે લચકદાર. જેમ કે રબર ને તમે ખેંચો અને પછી છોડી મૂકો, એની મૂળ સ્થિતિમાં આવી જાય છે, એના મૂળ આકારમાં આવી જાય છે. અહીંયા પણ એવું છે, એને દબાણ આપો છો અથવા તણાય છે પણ પાછું એના પોતાના મૂળ સ્થિતિમાં આવી જાય છે. એને કહેવાય સ્થિતિસ્થાપક નો ગુણધર્મ, બરોબર. તો આ બે તફાવત લખો. બીજી એક વસ્તુ લખી શકાય કે જે ફૂફૂસીય શિરાઓ છે એ ઓક્સિજન વાળું રુધિર લાવે છે ફેફસામાંથી અને હૃદયમાં ઠલવે. જ્યારે બીજી શિરાઓની વાત કરીએ, ધમનીઓની વાત કરીએ, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જે મહાધમની છે એ હૃદયથી પાછું ક્યાં લઈ જાય છે? ફેફસાઓ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર લઈ જાય છે. આ એનો તફાવત કહી શકીએ. 2 મિનિટ પછી વાત કરીએ રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ એટલે શું? તો કે જે આ શિરા અને ધમની હતું કે નહીં, એના નાના નાના સૂક્ષ્મ શાખાઓ બની જાય, એકદમ આપણા વાળ જેટલી સૂક્ષ્મ, બરોબર. એ રુધિરની નલિકાઓ અથવા વાહિનીઓને શું કહેવાય છે? રુધિર કેશિકાઓ, જે શરીરના દરેક કોષ સુધી પહોંચેલી હોય છે. અને આ રીતે આપણા શરીરની અંદર રુધિરનું વહન થાય છે, ઓક્સિજનનું વહન થાય છે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પાછો આવે છે. પોષક તત્વોનું પણ વહન આ રુધિર મારફતે થતું હોય છે. ખ્યાલ પડ્યો?